નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો ચાલુ કરીએ હવે અમારો નાનકડો વ્લોગ। चलो भाई देखो अब मैं क्या करता हूँ। તો આજે મેં મારા નાના ભાઈ ઉપર વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। તો એને આવતાની સાથે પરપોટાવાળી થેલી આપી દીધી હતી। થેલી તે બહુ મજાથી ફોડી રહ્યો હતો અને રમી રહ્યો હતો। આપણે પણ આપણે નાનપણમાં આ થેલીનો આનંદ લીધો જ હતો। આ થેલીના પરપોટા બહુ મસ્ત રીતે ફૂટતા હતા, તમને સાઉન્ડમાં બતા। હવે અમે આવી ગયા હતા બાલવાડીમાં દૂધ લેવા। દૂધ લેતાની સાથે તેના મોઢા પર આવી ગઈ હતી સ્માઇલ। બહાર નીકળતાની સાથે દેખાઈ ગઈ હતી લપસણી। લપસણી પર ચડી ગયા, ફટાફટ દૂધની થેલી નાખી દીધી મોઢામાં અને લપસણી ખાવા માટે તૈયાર। વાહ ક્યાં સ્માઇલ હે। બાલવાડીમાંથી મળેલા દૂધને તેના મોઢા વડે તોડીને ગટગટાટ પીવા માંડ્યો, જાણે દેશી દારૂની બોટલી પીતો હોય એમ। સેકન્ડોમાં અડધું દૂધ ખલાસ કરી નાખ્યું ને ટપકા પડવા માંડ્યા હતા અને મોઢામાં થોડી વાર દૂધ ભરી રાખી તેને મળી હતી એનર્જી। દેશી સ્ટાઇલમાં દૂધ પીવા લાગ્યો। દૂધ પીને તેને મળી હતી એનર્જી અને આમ તેમ જોવા માંડ્યો। દૂધ પીધા પછી તે આવી ગયો હતો રેતીમાં અને રેતીમાં રમવા લાગ્યો। રેતીમાં ઘર બનાવવાની જગ્યાએ તે બનાવતો હતો દિલ। જલેબી નમક छिड़कने का काम कर रहा था। હવે મારો બંકો જઈ રહ્યો છે તેના ઘરે। દૂધ પી અને રમત રમી ખુશી ખુશી દોડ લગાવીને તે તેના ઘરે જઈ રહ્યો હતો અને પછી તે પડ્યો ધબડાક। તેના મનમાં કહેવા લાગ્યો, મર્દ કો કભી દર્દ નહીં હોતા ऐसे कहते ही वो ઊભો થઈ ગયો। ઊભો થતાની સાથે પોતાના હાથ ખંખેરી પાછળ ધૂમ મચાલે કરતો પોતાના ઘરે જતો રહ્યો અને મને કીધું હતું ટાટા બાય બાય।